નમસ્કાર. ચાલો આજે આપણે આપણા ઘર એટલે કે પૃથ્વીની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે જે ગ્રહ પર રહીએ છીએ એ બ્રહ્માંડના એક વિરાટ નૃત્યનો ભાગ છે. આ ચર્ચામાં આપણે એ જ સમજવાના છીએ કે આ બ્રહ્માંડીય ગતિઓ આપણા દિવસો, વર્ષો અને ઋતુઓને કેવી રીતે આકાર આપે છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા સવાલથી શરૂ કરીએ. આ અનંત બ્રહ્માંડમાં આપણું પાક્કું સરનામું શું છે? આપણે ખરેખર છીએ ક્યાં? અને આનો જવાબ એ આપણા કોસ્મિક એડ્રેસમાં જ છે. પૃથ્વી એકલી નથી, એ ગ્રહોના એક મોટા પરિવારનો હિસ્સો છે. અને આ બધા જ ગ્રહો એક તારાની આસપાસ ફરે છે, જેનું નામ છે સૂર્ય. અને આ જ છે આપણું સૂર્યમંડળ. તો ચાલો આપણા સૂર્યમંડળના કેન્દ્રથી જ શરૂઆત કરીએ. એના હૃદયથી, જે બધી જ વસ્તુઓને એક સાથે જ જકડી રાખે છે. આ છે સૂર્ય, આપણા સૂર્યમંડળનો રાજા. એનું કદ કેટલું મોટું હશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. જરા વિચારો, 13 લાખ પૃથ્વીઓ એક સૂર્યમાં સમાઈ શકે. આટલું વિરાટ કદ હોવાને કારણે જ એનું ગુરુત્વાકર્ષણ બળ જબરદસ્ત છે. અને એ જ બળ આપણા સહિત બધા ગ્રહોને પોતાની આસપાસ બાંધી રાખે છે. તો આ સૂર્યના પરિવારમાં કોણ કોણ છે? જુઓ, આ છે 8 ગ્રહો. દરેકની પોતાની અલગ દુનિયા છે. કોઈ નાના અને ખડકાળ છે, તો કોઈ ગેસના મોટા ગોળાઓ. આ જ છે આપણો બ્રહ્માંડીય સમુદાય. ચાલો તો હવે આ બધા ગ્રહોની એક નાનકડી ટૂર કરીએ અને જોઈએ કે આપણી પૃથ્વી આ લાઇનમાં ક્યાં ઊભી છે. જો આપણે સૂર્યથી બહારની તરફ જઈએ તો એક પછી એક ગ્રહોની લાઇન લાગે છે. સૌથી નજીક નાના, ગરમ અને ખડકાળ ગ્રહો છે. અને જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ ઠંડા અને વાયુના વિશાળ ગોળાઓ જોવા મળે છે. દરેકની પોતાની એક આગવી ઓળખ છે. હવે આટલા બધા ગ્રહોનો ક્રમ યાદ કેવી રીતે રાખવો? એના માટે એક મજાની અંગ્રેજી ટ્રીક છે. આ વાક્યના દરેક શબ્દનો પહેલો અક્ષર બુધથી લઈને નેપ્ચ્યુન સુધીના દરેક ગ્રહના નામ સાથે બરાબર બંધ બેસે છે. ચાલો હવે આપણી સફરના મુખ્ય મુકામ પર આવીએ, આપણું ઘર પૃથ્વી, અને સમજીએ કે આટલી ખાસ કેમ છે. પણ એક મિનિટ, પૃથ્વી તો એક મોટો ઘોડો છે જે સતત ફર્યા કરે છે. તો એના પર કોઈ જગ્યા, કોઈ શહેર કે દેશનું પાક્કું એડ્રેસ શોધવું કઈ રીતે? આનો જવાબ એક કાલ્પનિક ગ્રીડ સિસ્ટમમાં છુપાયેલો છે. આપણા એડ્રેસ સિસ્ટમનો પહેલો ભાગ છે આડી રેખાઓ, જેને કહેવાય છે અક્ષાંશ. એમ સમજો કે પૃથ્વી પર દોરેલા કાલ્પનિક વર્તુળો છે, જે આપણને બતાવે છે કે કોઈ જગ્યા મધ્યરેખા એટલે કે વિષુવવૃત્તિ કેટલી ઉત્તરમાં છે કે દક્ષિણમાં. અને આ બધા વર્તુળોમાં સૌથી મુખ્ય છે 0 ડિગ્રી પર આવેલું વિષુવવૃત્ત. એ પૃથ્વીને બરાબર 2 ભાગમાં વહેંચે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આ આપણી આખી ગ્રીડ સિસ્ટમનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે ગ્રીડ પૂરી કરવા માટે જોઈએ ઊભી રેખાઓ, જેને કહેવાય છે રેખાંશ. આ રેખાઓ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. એ આપણને જણાવે છે કે કોઈ જગ્યા પ્રાઇમ મેરિડિયન નામની મુખ્ય રેખાથી કેટલી પૂર્વમાં છે કે પશ્ચિમમાં. તો જ્યારે આ આડી અને ઊભી રેખાઓ મળે છે ને, ત્યારે એક પરફેક્ટ ગ્રીડ બને છે. આનાથી પૃથ્વી પરની કોઈ પણ જગ્યાનું ચોક્કસ સ્થાન જાણી શકાય છે. બસ આ છે આપણી પૃથ્વીની ગ્લોબલ એડ્રેસ સિસ્ટમ. ઓકે, તો આપણને આપણું સરનામું તો મળી ગયું, પણ હવે વાત કરીએ સમયની. આપણા દિવસ અને વર્ષ કેવી રીતે બને છે? એની પાછળ પૃથ્વીની ગતિનો જાદુ છે. પૃથ્વીની મુખ્યત્વે 2 ગતિઓ છે. પહેલી પરિભ્રમણ, એટલે કે પૃથ્વી પોતાની જ ધરી પર ભમરડાની જેમ ફરે છે. આ એક ચક્કર પૂરો કરવામાં 24 કલાક લાગે છે, અને એનાથી જ દિવસ અને રાત થાય છે. બીજી ગતિ છે પરિક્રમણ. આમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક મોટો ચક્કર લગાવે છે, જેમાં લગભગ 365 દિવસ લાગે છે. અને બસ આ જ છે આપણું એક વર્ષ. આ 2 ગતિઓ જ આપણા જીવનની ધૂન નક્કી કરે છે. પણ આખી વાર્તામાં એક નાનો પણ બહુ જ મહત્વનો ટ્વિસ્ટ છે. પૃથ્વી એકદમ સીધી નથી ફરતી. એ પોતાની ધરી પર લગભગ 23.5 ડિગ્રી જેટલી નમેલી છે. અને આ નાનકડો ઝુકાવ એ જ બધી મજાનું કારણ છે. આપણા જીવન અને ઋતુઓ પાછળનું રહસ્ય આ જ છે. તો આ ઝુકાવ અને સૂર્યની આસપાસની યાત્રાથી ખરેખર થાય છે શું? ચાલો સમજીએ. જો પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરે છે ત્યારે એનો આ ઝુકાવ
એક જ દિશામાં રહે છે. આનો મતલબ એ થયો કે વર્ષના અમુક સમયે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ વધારે ઝૂકેલો હોય ત્યારે ત્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે અને ઉનાળો હોય છે. એ જ રીતે જ્યારે એ ભાગ સૂર્યથી દૂરની તરફ ઝૂકેલો હોય ત્યારે ત્યાં શિયાળો આવે છે. બસ આટલી સિમ્પલ વાત છે ઋતુચક્ર પાછળની. આ આખી વાર્ષિક યાત્રામાં 4 મુખ્ય સ્ટોપ આવે છે. 2 અયનકાળ એટલે કે વર્ષનો સૌથી લાંબો અને સૌથી ટૂંકો દિવસ, અને 2 સંપાત જ્યારે દિવસ અને રાત લગભગ એક સરખા હોય છે. આ 4 પોઈન્ટ્સ જ આપણા કેલેન્ડર અને ઋતુઓનો પાયો છે. હવે ક્યારેક આ કોસ્મિક ડાન્સમાં એક ગજબની ઘટના બને છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક સીધી લીટીમાં આવી જાય છે. અને જ્યારે આવું થાય ત્યારે એકનો પડછાયો બીજા પર પડે છે. આને જ આપણે ગ્રહણ કહીએ છીએ. ગ્રહણ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય અને સૂર્યને ઢાંકી દે ત્યારે થાય છે સૂર્યગ્રહણ. અને જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે એને કહેવાય ચંદ્રગ્રહણ. આ બ્રહ્માંડની એક પરફેક્ટ ગોઠવણનું અદ્ભુત ઉદાહરણ છે. તો આ બધાનો સાર શું? પૃથ્વીનું રોજનું પોતાની ધરી પર ફરવું, સૂર્યની આસપાસની વાર્ષિક યાત્રા અને પેલો નાનકડો ઝુકાવ, આ બધું ખાલી અવકાશ વિજ્ઞાનના તથ્યો નથી. આ એ લય છે, એ ધૂન છે જેના પર આપણું જીવન ચાલે છે. આપણા દિવસ, વર્ષ અને ઋતુઓ બધું આના પર જ ટકેલું છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, જો આ આખું બ્રહ્માંડીય સંતુલન, આ નાજુક ડાન્સ જરાક અમથો પણ અલગ હોત તો આપણી આ દુનિયા કેવી હોત? આ વિચાર જ આપણને બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વની કિંમત સમજાવે છે.